હેલો મિત્રો, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે મેં બનાવ્યા છે રીંગણના રવૈયા. રીંગણના રવૈયા બનાવવા માટે સૌપ્રથમ દાણા અને તલ લઈને મિક્સરમાં પીસી લઈશું. દરદરો ભૂકો કરી લઈશું. તેમાં લીલા મરચાંની પેસ્ટ, હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, જીરું પાવડર, ગરમ મસાલો, કાશ્મીરી લાલ મરચું પાવડર, મીઠું, દળેલી ખાંડ અને 1 ચમચી ચણાનો લોટ નાખી, દાણા નાખી, લીંબુનો રસ નાખી, થોડું તેલ નાખીને મસાલો તૈયાર કરી લઈશું. આ મસાલાને રીંગણમાં ભરીશું. હવે રવૈયા માટે મેં આ મુજબ 6 રીંગણ અને 2 બટાકા લીધા છે. રીંગણને વચ્ચેથી ફાડીને રેડી કરી લઈશું. બધા રીંગણ અને બટાકામાં 2 ચીરી કરીને ચકાસી લીધું છે. રીંગણ અને બટાકાને કાપીને રેડી કરી લીધા છે. હવે તૈયાર કરેલો મસાલો રીંગણની વચ્ચે આ રીતે ભરી દઈશું. તો બધા રીંગણમાં મસાલો ભરાઈ ગયો છે અને આટલો મસાલો બચેલો છે. તો એ મસાલાને આપણે પાછળથી ઉપયોગ કરીશું. હવે કુકરમાં તેલ નાખીશું. મેં રવૈયા બનાવવા માટે કુકરનો ઉપયોગ કર્યો છે. તેલ નાખીને તેમાં રાઈ અને જીરુંનો વઘાર કરીશું. રાઈ અને જીરું તતડી જાય એટલે એમાં લીલું મરચું નાખીશું. પછી બધા રીંગણ અને બટાકાને આ મુજબ તેલમાં ફ્રાય કરી લઈશું. રીંગણ અને બટાકાને હલાવવા માટે ચમચાનો ઉપયોગ કરવાનો નથી. આ મુજબ જ એને હલાવીને મિક્સ કરવાનો છે, જેથી રીંગણ અને બટાકા તૂટે નહીં. હવે ઉપરથી જે મસાલો બચેલો હતો એમાં થોડું પાણી ઉમેરીને એને મિક્સ કરી લઈશું. હવે જેટલી ગ્રેવી હોય એ મુજબ એમાં થોડો મસાલો ઉમેરી દઈશું. લાલ મરચું, હળદર, મીઠું ઉમેરી લઈશું અને હવે ચમચીની મદદથી મિક્સ કરી લઈશું, જેથી મસાલો ગ્રેવીમાં મિક્સ થઈ જાય. હવે ગ્રેવી મુજબ થોડુંક પાણી ઉમેરીશું. અહીં મેં ગ્રેવી ચેકી હતી. મને થોડું મીઠું ઓછું લાગતા મેં મીઠું ઉમેર્યું છે. તમે તમારા મુજબ સ્વાદ મુજબ મીઠું ઉમેરી શકો છો. કુકર બંધ કરીને 2 સીટી લગાવી લઈશું. અહીં બટાકા નવા હોવાથી મેં 3 સીટી લગાવી હતી. હવે રીંગણ બટાકાનો રવૈયા રેડી છે. ઉપરથી થોડા દાણા નાખીને સર્વ કરીશું. તો અહીં મેં રીંગણના રવૈયા સાથે રોટલી અને ભાત સર્વ કર્યું છે. રીંગણના રવૈયા જુવારના રોટલા કે બાજરીના રોટલા સાથે ખાવામાં સારા લાગે છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.